આ તરફ જાણકારી મળી રહી છે કે રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણીને લઈને વિગતો છે। બાર કાઉન્સિલ દ્વારા જાહેર કરાઈ છે 272 એસોસિએશનની ચૂંટણી। એસોસિએશનના વિવિધ પદ માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના તમામ પદ માટે મતદાન થઈ રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન માટે પણ મતદાનને લઈને વિગતો। રાજ્યના સૌથી મોટા બાર એસોસિએશન એટલે કે ક્રિમિનલ બાર એસોસિએશનમાં પણ મતદાનની પ્રક્રિયા થઈ રહી છે। ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। તેમની પાસેથી જાણીએ કે રાજ્યના તમામ જે બાર એસોસિએશનની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાની રોનક વિગતો મળી રહી છે। અત્યારે કોર્ટ પરિસરમાંથી શું દ્રશ્યો સામે આવી રહ્યા છે, કઈ રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે? બિલકુલથી વકીલોના હિત માટે કામ કરતી સંસ્થા એટલે કે બાર કાઉન્સિલ, અને બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ જે બાર એસોસિએશન હોય છે તેની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને અત્યારે તેનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્યના સૌથી મોટા બાર એસોસિએશન એટલે કે અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશનથી કે જ્યાં આગળ જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વિવિધ પદ માટે દાવેદારી કરેલા ઉમેદવારો છે જેઓ અહીંયા બેઠેલા છે। આ ઉપરાંત વચ્ચેનો જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી સીધા જ જે તમામ અન્ય મતદારો હોય છે, વકીલ મતદારો, તેઓ અંદર જઈને પોતાનો મત આપી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે જુદી જુદી જગ્યાઓ છે તે જુદી જુદી જગ્યાઓ માટે જે અત્યારે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। કોઈ પણ પ્રકારની કહી શકાય કે ગેરવર્તણૂક સામે ના આવે તેના માટે પણ જે કામગીરી છે તે અહીંયા કરી દેવામાં આવી છે। બેલેટ પેપર વડે આ જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના જે પદો છે તેના માટે જે મતદાન પ્રક્રિયા છે તે અહીંયા હાથ ધરાઈ રહી છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જે તમામ જે મતદારો છે તેમને અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો છે। તમામ જે મતદારો છે તે પોતપોતાના જે ઉમેદવારો છે, વિવિધ પદ માટે દાવેદારી કરેલા લોકો છે તેમને અહીંયા મત આપવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે ન માત્ર ક્રિમિનલ જે કોર્ટ પરંતુ જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન છે તેની પણ આજે ચૂંટણી યોજાઈ રહી છે। તો બીજી તરફ આપ જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મતદાન પ્રક્રિયા છે તે અત્યારે સ્વસ્થ વાતાવરણમાં યોજાય તે માટે જે અલગ અલગ ચૂંટણી કમિશનરોની જે નિયુક્તિ છે તે પણ કરવામાં આવી રહી છે અને તેઓ પણ જે સ્વસ્થપણે ચૂંટણી યોજાય તેવા પ્રયાસ કરી રહ્યા છે। કેમ કે પાછલા દિવસોમાં પણ જે પ્રકારે ચૂંટણીઓ યોજાઈ છે અને જે પ્રકારે ઘટનાઓ પણ સામે આવી છે તેના માટે જે અત્યારે યોગ્ય તકેદારી છે તેના પગલાં લેવામાં આવી રહ્યા છે। મુખ્ય ચૂંટણી કમિશનર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, સૌથી મોટું બાર એસોસિએશન બાર કાઉન્સિલ, મતદાન પ્રક્રિયા શરૂ છે, કઈ કઈ મહત્વની વાત આજના દિવસ માટે રહેશે? આજના દિવસ માટે મહત્વની એ વાત રહેશે કે કોઈ પણ ઉમેદવાર 24 કલાક પહેલાં પોતાનો પ્રચાર બંધ કરી રહ્યો છે અને એક સાથે 105 મતદારો પોતાનો મત આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। સમગ્ર મતદારો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। દરેક ઉમેદવારો માટે પણ પાણી સહિતની તમામ વ્યવસ્થા। ખાસ કરીને કયા મુદ્દાઓ ઉપર આ ચૂંટણી લડવામાં આવે છે? આ ચૂંટણીનું મહત્વ શું છે? કેટલા મતદારો નોંધાયેલા છે? કેટલા પદો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે? આ તમામ ધારાશાસ્ત્રીઓ રાજકીય પક્ષોની વિચારધારા સાથે જોડાયેલા છે। ન્યાયતંત્રની અંદર કોઈ પણ કાયદામાં ફેરફાર થાય ત્યારે બાર અને બેન્ચ વચ્ચે કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય અથવા કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે આ એસોસિએશન ધારાશાસ્ત્રીઓ તેમના પરિવારો માટે ખૂબ જ કામગીરી કરતા હોય છે અને દરેક ધારાશાસ્ત્રીને તેની લાઇબ્રેરી સહિતની વ્યવસ્થા ઊભી કરવા માટે આ ઉમેદવારો ચૂંટાયા પછી કામ કરતા હોય છે। ચોક્કસથી આ હતા અનિલભાઈ કેલ્લા, મુખ્ય ચૂંટણી કમિશનર। તેઓ જણાવ્યું તે પ્રમાણે બાર અને બેન્ચ આ ખૂબ જ અગત્યનું પાસું છે ન્યાયતંત્રમાં। આ બંને વચ્ચે સુમેળભર્યા સંબંધો રહે, કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો તેના માટે એસોસિએશન યોગ્ય નિકાલ કરે, કામ કરે, તેના માટે જે અત્યારે સ્વસ્થ વાતાવરણમાં જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। આશા એવી જ છે તમામની કે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાન છે તે પૂર્ણ થાય। પરંતુ સૌથી મહત્વની વાત, રાજ્યમાં 272 જેટલા બાર એસોસિએશન આવેલા છે તેના માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં સીધા જ દ્રશ્યો આપણે જોયા અમદાવાદના સૌથી મોટા જે ક્રિમિનલ બાર એસોસિએશન છે ત્યાંથી। આ ઉપરાંત વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન માટે પણ આજે મતદાન યોજાઈ રહ્યું છે। બિલકુલ રોનક, આભાર તમામ જાણકારી બદલ। તો અત્યારે જે પ્રકારે મારા સંવાદદાતા સ્થળ પરથી જાણકારી આપી રહ્યા છે, અલગ અલગ પદ માટેનું મતદાન થઈ રહ્યું છે। મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે સાંજ સુધી ચાલશે।
ઉલ્લેખનીય છે કે કુલ 7 પદ માટેની આ ચૂંટણી છે. રાજ્યના તમામ બાર એસોસિએશન ની આ ચૂંટણી. કુલ 272 જેટલા એસોસિએશનની ચૂંટણી. બાર અને બેન્ચ વચ્ચે સંકલન જળવાઈ રહે તે આ મુખ્ય હેતુ રહેતો હોય છે.